સમાચારમાં આગળ વાત કરીશું અરવલ્લીથી। અરવલ્લી જિલ્લાના મોડાસા મેઘરજ માર્ગ પર ડોલપુર નજીક એક દિલદોહડી નાકે એવી દુર્ઘટના સામે આવી છે। કારની ભારે ટક્કરથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું છે। મળતી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક બાઇક ચાલક મેઘરજ તાલુકાના પહાડિયા ગામનો હોવાનું સામે આવ્યું હતું। અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં મોડાસા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી। અકસ્માતનું સાચું કારણ શું છે અને કાર ચાલકની ભૂલ હતી કે નહીં તે અંગે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અરવલ્લીના ડોલપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોડાસા મેઘરજ માર્ગ પર ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં કારની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું। મેઘરજના પહાડિયા ગામનો યુવાન હોવાનું સામે આવ્યું હતું। મોડાસા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી। કારની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જેમાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જેમાં પ્રાથમિક માહિતી અનુસાર મૃતક બાઇક ચાલક મેઘરજ તાલુકાના પહાડિયા ગામનો હોવાનું સામે આવ્યું છે। અરવલ્લી જિલ્લાના મોડાસા મેઘરજ માર્ગ પર ડોલપુર નજીક એક ઘટના બની હતી, જેમાં કારની ભારે ટક્કરથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મળતી પ્રાથમિક માહિતી અનુસાર બાઇક ચાલક મેઘરજ તાલુકાના પહાડિયા ગામનો હોવાનું સામે આવ્યું હતું। અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સંપૂર્ણપણે ચકનાચૂર જોવા મળી હતી। આ ઘટનાની જાણ થતાં મોડાસા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી। અકસ્માતનું સાચું કારણ શું છે અને કાર ચાલકની ભૂલ હતી કે નહીં તે અંગે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવશે।